રે મારા વાલા રે મારી હાહુ છે કજિયાળી હાડી છે મારી બેડી તે તને લઈ જપવા દે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં જ છો. તો ગાઈઝ, આજે આપણા જગદીશભાઈને નાસ્તો કરાવવાનો લાસ્ટ દિવસ છે. તો કરણ અને જગદીશ 3 જણા અમે બજાર આવી જ ગયા છીએ. તો એમને પૂછીએ કે આજે શું કરવું છે. તો જગદીશભાઈ, કરણભાઈ શું કરશે બોલો આજે? પિન્ટુભાઈ, આજે તો જગદીશભાઈનો છેલ્લો દિવસ છે નાસ્તો કરવાનો. જગદીશભાઈ, આજે તમે કહો આજે શું કરવું છે નાસ્તામાં તમારે? ત્યાં જઈને કોઈક વિચારીને કરીએ. એમ ત્યાં જઈને વિચારવાનું ક્યાં જગદીશભાઈ? અત્યારે તો આપણે યશભાઈના જઈએ ત્યાં જઈને ફાસ્ટ ફૂડમાં જઈને વિચારીએ અને પછી જોઈએ શું ખાવા જેવું છે અને પછી જગદીશભાઈને નાસ્તો કરાવીએ. હા, તો ચાલો જગદીશ, આપણે ફટાફટ ત્યાં જઈએ. હા, ચાલો પિન્ટુભાઈ, જઈએ આપણે. ચાલો જગદીશભાઈ, આજે તો તમારે નાસ્તો કરવાનો લાસ્ટ દિવસ છે. તો યશભાઈ બોલો, આજે અમારા માટે શું બનાવશો તમે? તમે કઈ બનાવી દીધું એવું છે? જગદીશ, કરણ શું બનાવશું આપણે? ઓર્ડર છે પહેલાં પણ નહોતું કીધું, 2 દિવસ પહેલાં પણ કીધું કે દાબેલી બનાવ. એવું છે? દાબેલી તમારી ફેવરેટ છે દાબેલી? તો કરણભાઈ, આજે લાસ્ટ દિવસ છે જગદીશભાઈનો, એટલે તમારી ફેવરેટ દાબેલી ખાશું આજે, બરોબર ને? તો યશભાઈ, અમારા માટે સ્પેશિયલ દાબેલી બનાવી આપો. દાબેલી શેમાં બનાવશો, બટરમાં કે ઓઇલમાં? દાબેલી ઓઇલમાં બનાવીએ, બટરમાં બનાવીએ. અમારા માટે તો બટરમાં જ બનાવો તમે. બટરમાં બનાવું, ચિંતા ના લો, અમૂલનો બટર બનાવું. જો ન્યુટ્રલાઇટ બટર નહીં વાપરતું, સ્પેશિયલ. અને કેટલી બનાવીએ? 3 બનાવો ને અમારા. તો જરા ખાલી પાસે બનાવીએ. તો યશભાઈ, અમારી દાબેલી તૈયાર થાય ત્યાં સુધી અમને થોડી પકોડી તો ખવડાવો. લાવ ટેસ્ટ કરો. જગદીશભાઈ, તમે પાણીવાળી ખાશો કે પાણી વગરની? પાણી. યશભાઈ, મારા માટે તો પાણી વગરની જ બનાવો. જગદીશભાઈ, તમે પાણીવાળી ખાઓ. ટેસ્ટમાં કહેજો. હા, આ પુદીનાવાળું પાણી છે. એવું છે એમ? સ્પેશિયલ પુદીનાવાળું પાણી છે. આ સ્પેશિયલ લસણનું પાણી. મસ્ત લાગે. સરસ લાગે ને? સરસ લાગે. પિન્ટુભાઈ, આપણે દાબેલી થઈ ગઈ છે. હા હા. જો જગદીશભાઈ, આજે તમારા લાસ્ટ દિવસ છે. તમારો સ્પેશિયલ તમારી ફેવરેટ દાબેલી તમે ચાખોને કહો કે કેવી બની છે. ઉપરથી તો સરસ દેખાય છે કરણભાઈ દાબેલી, પણ હવે ખાશું એટલે ખબર પડશે કે કેવી બનાવી છે આપણે યશભાઈએ દાબેલી. તમે પણ લઈ લો, ઠંડી થાય તે પહેલા. હા પિન્ટુ, આજે તો યશભાઈ આપણા માટે સ્પેશિયલ દાબેલી બનાવી છે, બટર દાબેલી. એટલે આજે ખાઈ તો જોઈએ કેવી બની છે. આ પણ જગદીશભાઈની તો ફેવરેટ જ છે. એટલે જગદીશભાઈને તો વધારે મજા આવશે આજે તો. જગદીશભાઈ, તમને કેવી લાગી દાબેલી? તમારી ફેવરેટ છે ને? મને તો મસ્ત લાગે. કેવી લાગી? હા, મને પણ બટરવાળી દાબેલી સરસ મજા આવી. હા જેવી ઉપરથી દેખાય છે ને કરણભાઈ, એવી અંદરથી પણ બહુ ટેસ્ટી છે. હા, કેમ કે આજે આપણે યશભાઈ છે આપણા માટે સ્પેશિયલ બનાવી છે ને, એટલે બહુ સરસ જ બની છે. કરણભાઈ, મારે તો સોસ મેળવવું પડશે, પતી ગયું છે. મને તો સોસ સાથે દાબેલી સરસ લાગે છે.
જગદીશભાઈ તમે તો ખતમ કરી લીધી, મારે તો થોડી બાકી છે એટલે હું ફટાફટ ખતમ કરી લઉં. પિન્ટુભાઈ મારે પણ પતી ગયું છે. આજ તો આપણે વહેલા છીએ એટલે આજે આપણે સાહિલભાઈને ત્યાં ચા તો પીવા જવું જ પડશે. શું કહેવું જગદીશભાઈ તમારું? ચા તો પીવી જ પડશે ને. હા, ચા તો જગદીશભાઈ પીવી જ પડશે જગદીશભાઈને. એટલે ગાઈસ આપણે હવે જઈએ. પિન્ટુભાઈ તમારે પતી ગયું? હા કરણ, મારે પણ પતી જ ગઈ છે દાબેલી. ચાલો હવે આપણે પાણી પીએ અને હાથ ધોઈને ફટાફટ ચા પીવા જઈએ. જગદીશભાઈને તો રાહ નહીં જોવાતી હોય. હા પિન્ટુભાઈ, કરમભાઈ ચા પીવા તો જવું જ પડશે ને. હા ચાલો જગદીશભાઈ. ગાઈસ અમે આવી ગયા છે. અને પણ જગદીશભાઈને આપણા માટે ગીત તો ગાવું જ પડશે હો. શું કહેવું જગદીશભાઈ, ગીત ગાજો તમે આજે? હા ગઈ સાહિલભાઈને પણ બોલાવો, એ પણ સાંભળી. હા, સાહિલભાઈને પણ આપણે બોલાવી દઈએ પાછા અને પછી એક સરસ મજાનું ગીત આપણે સાંભળી લઈએ. કે પોચ દાડે પોકી તારવાલા રે, મારી હાહુ છે કરિયાળી, હાડી છે મારી ગીરી, તે તમે લઈ જપવા દે. કરણભાઈ સરસ સરસ ગીત ગાયું. કેવું ગીત ગાયું અમને? 5 દાડે દોડી પગે પિયરીએ, કોટા વાગીશ તને હારીએ. સરસ સરસ ગીત ગાયું જગદીશભાઈ, મને તો ખૂબ સારું લાગ્યું. મને ખૂબ સારું લાગ્યું. હા, તમને પણ ખૂબ સારું લાગ્યું. હા, શાબાશી તો આપો આપણે જગદીશભાઈને. કરણભાઈ તમને કેવું લાગે બોલો? સરસ ગીત છો જગદીશભાઈ. આવું ગીત ક્યાંથી યાદ કર્યું તમે? ઘરેથી યાદ કરી. એવું છે, ઘરેથી યાદ કરીને જ આવો છો? એકવાર પેલો રાત્રે અવાજ કાઢે તો એ અવાજ કાઢ્યો. કયો અવાજ? મુझको પહેચાના તેને. જગદીશભાઈ કરી નાખો ને, તમને સારું ફાવે છે. સાહિલભાઈ મુझको પહેચાના ટિંડિંગ પેડે આવું. વાહ વાહ. જગદીશભાઈ આ ક્યાંથી શીખી લાયા તમે? ઇન્સ્ટાગ્રામમાં બહુ ટ્રેન્ડિંગ ચાલે છે. એવું છે, ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ ચાલે છે. પણ અમારા માટે તો તમે ટ્રેન્ડિંગ ચાલો છો હવે તો. શું કેવું સાહિલભાઈ આપણા? આપણા બધા માટે તો જગદીશભાઈ ટ્રેન્ડિંગમાં ચાલે છે. સરસ ગીત ગાય છે ને સરસ અવાજ કાઢે છે. એકવાર ફરીથી તમે અમને સંભળાવો ડાયલોગ. હા ડાયલોગ જ. મુझको પહેચાના ટિંડિંગ પેડે આવું. કરણભાઈ તમને કેવું લાગ્યું આ ડાયલોગ? હા પિન્ટુભાઈ, જગદીશભાઈ ખબર નથી ક્યાંથી શીખી લાયા છે પણ સરસ મજાનું ગાય છે એટલે આપણને તે એન્જોય થઈ જ જાય છે. હવે ચા બા પી લીધી છે. હવે આપણે બધા જગદીશભાઈને હવે બજાર બાજુ જઈએ હવે. હા તો જગદીશ ચાલો આપણે બજાર જઈએ પહેલા. તો ગાઈસ નાસ્તો કર્યા પછી ચા પીધી અમે, અને ચા પીધા પછી અમે આવ્યા છીએ અસ્તિત્વ મહાદેવ આગળ. તો જગદીશભાઈને પૂછીએ કે આજે લાસ્ટ દિવસ નાસ્તો કરીને તમને કેવું લાગ્યું? તો ગાઈસ મેં આજ નહીં 7 દિવસ નાસ્તો કરીને મને ખૂબ મજા આવી છે. જગદીશભાઈ આપણે 7 દિવસ નાસ્તો કર્યો તમારી સાથે, અમને પણ ખૂબ મજા આવી કરણ બંનેને. તમને કેવું લાગ્યું બોલો? 7 દિવસ અલગ અલગ નાસ્તો કર્યો એ તમને કેવું લાગ્યું? તો મને ખૂબ મજા આવી. 7 દિવસ નાસ્તો કર્યો છે, બહુ મજા પડી. પિન્ટુ ખરેખર આ જગદીશભાઈની સાથે સાથે આપણને પણ નાસ્તો કરવાની સાથે મજા જ આવી ગઈ છે. જગદીશભાઈને તો 7 દિવસ વધારે મજા જ આવી છે. અને ગાઈસ આજની આપણે ખબર છે 7 દિવસની ચેલેન્જ હતી, આજે આ લાસ્ટ દિવસ હતો, 7મો દિવસ હતો, જે પણ આજે પૂરો થઈ ગયો છે. તો ગાઈસ જગદીશભાઈને સારું લાગ્યું છે, મને પણ સારું લાગ્યું છે. તમને કેવું લાગ્યું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ગાઈસ જગદીશભાઈ માટે અમે જે કરણ બંને જણાએ ચેલેન્જ લીધી હતી 7 દિવસની, તો આપણે ડેલી ટુ ડેલી ન્યૂ નાસ્તો જગદીશભાઈને ખવડાવ્યું છે. એમને પણ સારું લાગ્યું. તમને જે લાગ્યું એ કોમેન્ટ કરજો. અને આજનો વ્લોગ આપણે અહીંયા ખતમ કરીએ છીએ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને જગદીશભાઈ માટે કોમેન્ટ ભૂલતા નહીં. હા, અને 7 દિવસ તમને વ્લોગ જોઈને કેવું લાગ્યું એ પણ જગદીશભાઈ માટે અને અમારા માટે કોમેન્ટ જરૂરથી કરજો.